મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય મંચ મળે તેવા ઉમદા આશય સાથે શ્રી કચ્છ માંડવી ભગીની મંડળ અને ભારત વિકાસ પરિષદ માંડવી દ્વારા સંયુક્તપણે આનંદ વ્યાપાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં માંડવી તાલુકા ઉપરાંત અંજાર અને ગાંધીધામની મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મેળામાં કુલ 28 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા, જેમાં બહેનો દ્વારા સ્વનિર્મિત સ્વાદિષ્ટ વાનગીઓ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇમિટેશન જ્વેલરી, કચ્છનું પ્રખ્યાત મડવર્ક, નેચરલ ઓઇલ, સાબુ, શેમ્પૂ, મીણબત્તી, મુખવાસ, હોમમેડ ચોકલેટ અને કેકનું આકર્ષણ જામ્યું હતું। આ ઉપરાંત બાળકોના કપડાં, હોમમેડ નમકીન, લાલાના વાગા અને મનોરંજન માટે બાળ રમતોના સ્ટોલ્સે મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ભગીની મંડળના પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ સંભાળ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ સુજાતાબેન અને ઉદ્ઘાટક મીરાબેન ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે નેહાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, ડૉક્ટર પારુલબેન ગોગરી, માલતીબેન લાલન, જૈમિનીબેન કોટક, ઉષાબેન શાહ, નયનાબેન મચ્છર, નેહાબેન ગઢવી, જયાબેન ગણાત્રા અને દેવલબેન ગઢવી અતિથિ વિશેષ તરીકે હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। સંસ્થાના સભ્યો રમાબેન જોશી, મીનલબેન મહેતા, અપર્ણાબેન વ્યાસ, વર્ષાબેન જોશી, ધારિણીબેન મહેતા, રસીલાબેન રાયચંદા, પુષ્પાબેન રાવરાણી અને પ્રિયાબેન જાની દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું।